નમસ્કાર મિત્રો. કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. આ વાત આજે ઉપલેટાની સદભાવના હોસ્પિટલે સાબિત કરી બતાવી છે. એક તરફ અત્યંત જટિલ મેડિકલ કન્ડિશન, જ્યાં માતાના ગર્ભમાં 7 મહિનાનું બાળક ઊંધું મૃત હાલતમાં હતું, જે માતાના જીવ માટે અત્યંત જોખમકારક હતું. અને બીજી તરફ એક અત્યંત ગરીબ અને મજૂર પરિવાર કે જે આદિવાસી વિસ્તારમાંથી અહીં પોતાનું પેટીયું રડવા આવ્યું હતું અને તેની પાસે આ સારવારના પૈસા પણ નહોતા. આવા કપરા સમયે સદભાવના હોસ્પિટલની ટીમે માત્ર પૈસા સામે જોયા વગર માનવતાને પ્રાધાન્ય આપીને આ ડોક્ટરની ટીમે સફળ સિઝેરિયન ઓપરેશન કર્યું અને માનવતાને મહેકાવી, માતાનો જીવ બચાવી લીધો. આવો જોઈએ સદભાવના હોસ્પિટલનો આ માનવતા મહેકાવતો સમગ્ર કિસ્સો. મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને જે કોઈ વિડીયો આવે છે એ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હાઈપ કરવાનું તો ભૂલતા નહીં. આટલું કરી સહકાર આપવા ફરીથી નમ્ર વિનંતી છે. તમારા પતિ રવિભાઈ બોલાવી લો ફટાફટ. બોલા અજય ફોન એના કેવું છે? સારું છે ને? કઈ તકલીફ નથી ને રવિનાબેન? હવે સારું થઈ ગયું તમને? પેલા શું તકલીફ હતી? રવિનાબેન, એટલે તમે બરોબર એના ભાભી થાવ છો, એટલે તમને ક્યારે ખબર પડી કે આ બેનને આવી રીતની તકલીફ છે? તો તમે પેલા ક્યાં દવાખાને ગયા હતા? હોસ્પિટલમાં ગયા હતા. સિવિલ હોસ્પિટલ વાળા સાહેબે કીધું કે તમે મેડમ ને બતાવી આવે. પછી મેડમે કીધું કે અંદર બાળક ઓફ થઈ ગયું છે. તો મેં મેડમે લખી આપ્યું હતું જુનાગઢનું. અમે જુનાગઢ નથી લઈ ગયા સાહેબ, અમે આ દવાખાને લઈ આવ્યા છીએ. એટલે ત્યાંથી તમને કોઈ આ દવાખાનાનું કીધું તું કે પછી? હા સર, તમને કીધું તું. અમારા ભાઈ છે જવરજન જાડિયાના. બરોબર. એટલે ભાઈ પટેલ. ટૂંકમાં 7 મહિના થયા હતા બાળકના ને બાળક બેઠો તો સાહેબ. એટલે તમે દવાખાને ગયા ત્યારે તમને ખબર પડી ને કે બાળક અંદર ફેલ થઈ ગયું છે. પછી તમે અહીં સદભાવના હોસ્પિટલમાં આવ્યા, પછી તમને અહીંયા ડોક્ટરે શું કીધું હતું તમને? એ સાહેબે શું કીધું મને ખબર નથી, પણ સરે એવું કીધું હતું કે ઓપરેશન આપણે કરીએ. જોખમ વાળી અમે સાઈન પણ લીધી હતી કે રિસ્કી છે, કારણ કે એમનું હિમોગ્લોબિન 5.9% જ હતું. HB બહુ ઓછું હતું, એના કારણે જ બાળકની ડેથ થઈ ગઈ હતી. પછી રિસ્ક પર સાઈન લઈને સરે કંડોરિયા સરે ઓપરેશન કર્યું અને રુદ્રભાઈ આસિસ્ટ કર્યું છે. બરોબર. એટલે આમ અંદર તમને તો એટલો બધો ખ્યાલ ન હોય, પણ તમે અહીંયા આવ્યા પછી તમને ખ્યાલ અંદાજ આવી ગયો કે અહીંયા જે ડોક્ટરની ટીમ છે આખી એ બધી સારી રીતે કામ કરે છે અને અમારે જુનાગઢ કે રાજકોટ બહાર નહીં જવું પડે અને અહીંયા અને પૈસાની પણ બહુ ખાસ ટેન્શન લેવાનું નહોતું. એક સામાન્ય માણસ હોય અને એ સામાન્ય પરિવાર માટે આ બધી ડોક્ટરની ટીમ અહીંયા કામ કરે છે, એ ભાવનાથી તમને અહીંયા પૂરેપૂરો સપોર્ટ મળ્યો એવું તમને ફીલ થાય છે ને? આવ્યા પછી એ બેનને કેટલી સારવાર મળી અને તબિયત એકદમ રેડી? સૌ પ્રથમ તો ડોક્ટર બાબરિયા સાહેબ, કંડોરિયા સાહેબ અને ડોક્ટર બેન અંજલિબેન ખોડભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને રુદ્રભાઈને પણ અભિનંદન. આપણે જે જોયું હમણાં
જે એક આદિવાસી મહિલા હતી અને એનો જે ડિલિવરીનો કેસ હતો, મતલબ કે 7 મહિના થયા હતા અને બાળક પેટની અંદર ઓફ થઈ ગયું હતું, મરી ગયું હતું આપણે સાદી ભાષામાં કહીએ તો. અને એ કેસ અઘરો હતો. એ બેનને જુનાગઢ જવાનું, અહીંયા ઉપલેટા બતાવ્યું ત્યારે જુનાગઢ જવાનું કીધું અને ત્યાંથી સદભાવના હોસ્પિટલમાં આ કેસ આવ્યો અને આ જે આખી ટીમ બેઠી છે એને સરસ રીતે હેન્ડલ કરી અને ઘણી બધી રીતે એ બેનને મદદરૂપ થયા છે. ત્યારે સૌ તમારી ટીમને પણ અભિનંદન. અને આ બાબતના કેસમાં જ્યારે આવો બનાવ બને, જૂજ બનતા હોય છે, પણ એ લોકોએ શું ધ્યાનમાં રાખવું હોય છે એ વિશે આપણે થોડી વાત કરીએ. અને સૌ પ્રથમ કંડોરિયા સાહેબ અને કોળભાઈ બેન, આ કેસ આવ્યો ત્યારે તમને કેવી લાગણી થઈ હતી કે તમે શું એ બેનને આશ્વાસન આપ્યું હતું? આ કેસ આવ્યો ત્યારે એક તો રવિવારનો દિવસ હતો, એટલે મોટાભાગે કેવું હોય છે પ્રાઇવેટ દવાખાના મોટાભાગે બંધ હોય. અને આ બેન અમારી પાસે પહેલી વખત જ મુલાકાત લેતા હતા. આદિવાસી બેન અને ત્રીજી પ્રેગ્નન્સી હતી બેન. એમને અચાનક જ પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું હતું, નીચેથી લોહી પડવાનું ચાલુ થયું હતું અને એટલે અંદરનો મેલીનો ભાગ એનો છૂટો પડી ગયો હતો. પણ આમ સોનોગ્રાફીનો રિપોર્ટ ને બધું ગયું ત્યારે ખબર પડી કે મેલીનો 80 થી 90% ભાગ છૂટો પડી ગયો હતો. બાળક અંદર ઓફ થઈ ગયું હતું, મરી ગયું હતું અને ટૂંકમાં ઊંધું બાળક હતું. એટલે એનું ઇમરજન્સીમાં આપણે ડિલિવરી કરાવવી પડે, સિઝેરિયનથી ડિલિવરી કરાવવી પડે. અને લોહીની ટકાવારી એની 5% જ હતી. અમને આ કેસ હેન્ડલ કરતા બહુ બીક લાગતી હતી કે ક્યારેક કેવું હોય કે ઓપરેશન વખતે અથવા તો ઓપરેશન દરમિયાન વધારે લોહી પડી જવાથી વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે, અથવા તો ઓપરેશન થઈ ગયા પછી તમારે આ જે પેશન્ટ છે એનું આઉટકમ સારું આવતું નથી. એટલે અમે એને પહેલા તો જુનાગઢનું કહેતા હતા કે જુનાગઢ જતા રહ્યો, પણ સાહેબ બાબતે સાહેબે અમને કીધું કે કાંઈ વાંધો નહીં, જે જુનાગઢ થાય અહીંયા થાય, ભગવાનની ઈચ્છાથી આપણે એને મેનેજ કરશું. બધે પોઝિટિવ થિંકિંગથી મેનેજ કર્યું અને સારું થઈ ગયું, વાંધો ન આવ્યો. હવે બેન, તમારો અભિપ્રાય કેવો હતો આ પેશન્ટને અહીંયા દાખલ થયા પછી? પેશન્ટ દાખલ થયો, એક તો નાની ઉંમર હતી બેનની અને પાછી બેન બીતા હતા થોડાક અને થોડાક ગભરાયેલા હતા અને બહુ ભાન નહોતી એમને. અને બાકી લોહીના ટકા ઓછા હતા, બેનના 5% જ લોહી હતું. એટલે થોડી એવી ધ્યાન રાખવામાં આવ્યું. બાકી કંડોરિયા સરે ઓપરેશન કર્યું. ટૂંકમાં કેસ રિસ્કી તો હતો, પણ તમે થોડુંક દ્વારકાધીશની દયા કે ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને તમારી જે મેડિકલમાં તમે જે અભ્યાસ કર્યો છે અને એ બધાનો ઉપયોગ કરીને તમે આ કેસ સારી રીતે હેન્ડલ કરી લીધો. હવે જ્યારે દર્દી તમારી પાસે આવે આ રીતના, એટલે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે, તે નક્કી કરવા માટે તમે કયા રિપોર્ટ કે લક્ષણો તપાસો છો? સોનોગ્રાફી કરાવવામાં આવે. બરોબર. એટલે હવે કંડોરિયા સાહેબ તમે એ કહો, સોનોગ્રાફીમાં ઘણા બધા પ્રકાર હોય છે આમ તો, પણ આ ખાસ જે બાળક મૃત્યુ પામ્યું હોય છે એ બાબતમાં આ સોનોગ્રાફી વિશે થોડુંક વધારે. સોનોગ્રાફીમાં મોટા ભાગે કેવું જોતા હોય કે બાળકની પોઝિશન જોતા હોય, બાળકના હાર્ટબીટ જોતા હોય, પછી જે બેલીનો ભાગ છે એ જોતા હોય. હવે આ જે પેશન્ટ આવ્યું એમાં સોનોગ્રાફી વખતે અમને ખબર પડી કે જે હાર્ટબીટ હતા એ પૂરેપૂરા બંધ થઈ ગયેલા હતા. પછી જે વેલીનો ભાગ હોય એ કોથળીથી છૂટો પડી ગયો હતો, એટલે બાળકની આજુબાજુ લોહીને એવું ભરાઈ ગયું હતું. બાળકની મુવમેન્ટ બેનને થતી નહોતી અને જે પેટ હતું એકદમ ટાઈટ થઈ ગયું હતું, નીચેથી લોહી પડતું હતું. એટલે ઘણા આ બધી સાઈનો હતી કે જે બાળક અંદર પેટમાં. પછી આવા કેસમાં નોર્મલ ડિલિવરી કરાવવી કે સિઝેરિયન, કે નક્કી કરવા માટે તમારો મુખ્ય માપદંડ શું હોય છે? એટલે આ જો અત્યારે જે પેશન્ટ આવ્યું આ બેનનું પહેલી ડિલિવરી નોર્મલ હતી. અત્યારે જે પેશન્ટ હતું બાળક હતું ઊંધું બાળક હતું, એટલે એમ પણ નોર્મલની શક્યતા થોડી ઓછી થઈ જાય. અને બીજું કે નોર્મલ ડિલિવરી આની પાછળ આપણે કરવા જઈએ તો ટાઈમ લાગે, મિનિમમ 10 થી 12 કલાક તો મિનિમમ જતા રહીએ. હવે 10 થી 12 કલાક આપણે રાહ જોઈએ તો એ દરમિયાન અંદર લોહી માટે ભરાવા જે 5% વાળી હતી લોહીની એ છૂટક ઓછી થતી હોય. એટલે આનું જે એક ઇમરજન્સીમાં જે સારવાર હોય કે જે જગ્યાએ તકલીફ છે એ જગ્યાને બહાર કાઢી, એટલે કે બાળક અંદર ઓફ થઈ ગયું હોય, વેલી છૂટી પડી ગઈ, એટલે ઇમરજન્સીમાં ઓપરેશન કરીને બાળકની બહાર કાઢી નાખવાનું, વેલીનો ભાગ બહાર કાઢી નાખવાનો, એટલે આગળ પડતું બ્લીડિંગ ન થાય અને વધારે તકલીફ ન. એટલે ટૂંકમાં પેશન્ટની સેફટી માટે સિઝેરિયન કરાવવું વધારે જરૂરી હોય છે. એમાં આવા અઘરા કેસમાં સફળ ઓપરેશનનો અર્થ શું થાય છે
માતાની શારીરિક સલામતી કે ભવિષ્યમાં ફરી માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા કેટલી હોય છે કે ન હોય? આમાં આ જે અઘરો કેસ તો કહેવાય, કેમ કે આમાં ડાયરેક્ટલી આખા મરણનું આપણે અને સંકેત મળતા હોઈએ છે. હવે જો આમાંથી આપણે સક્સેસ મળતી હોય તો મોટા ભાગે કેવું હોય કે 5 થી 10% જ આપણો સક્સેસ રેટ હોય છે. બરોબર. એટલે આમાં આપણે તો મહેનત કરતા જ હોય, ભેગા ભેગા ભગવાન પણ મહેનત, અને આજુબાજુના માણસો જે આપણે પોઝિટિવ થિંકર હોય, દુઆ પણ મળતી હોય. પાછીથી જે પ્રેગ્નન્સી આમાં રાખવી હોય તો મોટા ભાગે કઈ વાંધો આવતો નથી, પણ એ લોકોને ધ્યાન એટલું રાખવું પડે કે આ વખતે જો આ મેળીનો ભાગ છૂટો પડ્યો હોય તો ફરીથી ને એને પ્રેગ્નન્સીના અમુક અઠવાડિયામાં જે માની લો કે 7મા 8મા મહિને થોડું કાળજી રાખવી પડે કે ત્યારે એ પાછું ન થાય એમ, અને એ પ્રમાણે એની ગોળી વારંવાર ચેકઅપ કરો. ચાલુ કરવી પડે એમ. જ્યારે માતા પિતાને ખબર પડે કે બાળક હવે નથી, ત્યારે તે આઘાતજનક સમાચાર તમે તેમના પરિવારને કેવી રીતે આપો છો? પરિવારને કહેવામાં આવ્યું ત્યારે તો પરિવારની કન્ડિશન બહુ ખરાબ હતી, બધા રડતા હતા. ઘણા બધા લોકો એમની જોડે આવ્યા હતા, એ બધા રડતા હતા, પણ રવિના બેનને સંભાળ્યા એમના ભાભીએ ને એમને, અને આશ્વાસન આપ્યું, અને કંડોરિયા સરે પણ આશ્વાસન આપ્યું. એટલે તમે ટૂંકમાં એની માનસિક પરિસ્થિતિ જે નબળી પડી ગઈ હોય છે, માનસિક પરિસ્થિતિ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, થોડુંક પોઝિટિવ કાઉન્સિલિંગ કરી અને એને હિંમત આપવામાં આવી કે કાંઈ નહીં થાય બેનને. કંડોરિયા સાહેબ, મેડિકલની દ્રષ્ટિએ તમે ઘણા કેસ જોયા હશો, પણ જ્યારે આવો કેસ સફળતાપૂર્વક હેન્ડલ કરો છો ત્યારે એક ડોક્ટર તરીકે તમે કેવું અનુભવો છો? સારી લાગણી અનુભવી, એ સારું લાગે કે ભાઈ આપણે કંઈક સારું કામ કર્યું કહેવાય. આ ઘટના પછી પ્લેસેન્ટા કે બાળકની તપાસ કરાવવી જરૂરી છે, જેથી આગામી ગર્ભાવસ્થામાં આવું ન થાય. એ માટે આવા જે કેસ હોય એ બાબત તમે શું કહેવા માંગો છો? ના, એ જરૂરી નથી તપાસ, કેમ કે આખી જે ઘટના હતી એ એક્સિડન્ટલ ઘટના કહેવાય, એટલે બાળકની કે મેલિન ભાગની તપાસની જરૂર નથી. બરોબર. ગર્ભવતી મહિલાઓએ કયા એવા ચિહ્નો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ જેથી આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ટાળી શકાય? બેનનું બીપી ચેક કરતું રહેવું પડે. આમાં બીપી ક્યારેક વધી જાય તો પણ મેલીનો ભાગ છૂટો પડતો હોય. ક્યારેક માની લો કે અમુક વખતે નીચેના ભાગે લોહીના ડાઘ પડવા માંડતા હોય તો એમાં પણ થોડુંક સજાગ રહેવું પડે, અને બાળકના મુવમેન્ટનું ધ્યાન રાખવું પડે. હવે બાબરિયા સાહેબ, તમને એક છેલ્લો પ્રશ્ન કે આવા પેશન્ટ આવે ત્યારે મોટા ભાગની હોસ્પિટલ આમ તો એક ધંધો લઈને બેઠી હોય છે, એટલે પૈસાને વધારે મહત્વ આપતા હોય છે, અને પેશન્ટ જોઈને ઘણા બધા ડોક્ટરો આપણે ઘણા એવા સમાજમાં વાતો પણ સાંભળતા હોય છે અને અનુભવ્યું હોય છે કે પૈસા વિના હાથ નથી નાખતા. પણ જ્યારે તમારી પાસે તમારી હોસ્પિટલમાં આ કેસ આવ્યો ત્યારે તમે પૈસાને મહત્વ આપ્યું હતું કે પેશન્ટની જિંદગીને વધારે સલામત રહે એ બાબતમાં? અમારી હોસ્પિટલનું નામ સદભાવના છે, એટલે અમે સારી ભાવનાથી બધું કરીએ છીએ. અમે પૈસાને માનતા જ નથી. એ લોકોને કીધું કે 5% લોહી છે તો લોહીની વ્યવસ્થા અમે પોરબંદરથી ફ્રીમાં કરી દીધી, 5 બોટલ. બધી બોટલ એ લોકો પાસે પૈસા નહોતા, જેટલી ફી થાય 60-65 હજાર એટલે નહોતા, તેની પાસે 35,000 હતા, તો 35,000માં મેં સફળ ઓપરેશન કરી દીધું. આભાર સાહેબ, તમે આવી રીતે જે સદભાવના મતલબ કે સેવા ભાવના સાથે આ હોસ્પિટલનો શુભારંભ કર્યો છે અને તમે આ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજુબાજુના જેટલા પણ ગામના જેટલા વિસ્તારને લાગુ પડે છે એને પણ આપણે વિનંતી કરીએ કે ક્યારેય પણ આવી કોઈ તકલીફ હોય તો રાજકોટ, પોરબંદર, જુનાગઢ જતા પહેલા એકવાર તમે જરૂર સદભાવના હોસ્પિટલની મુલાકાત લેજો. ત્યાં તમને જરૂરી માર્ગદર્શન અને કોઈ બિનજરૂરી તમને ખર્ચા થાય એવા રિપોર્ટ નહીં આપવામાં આવે છે, અને તમને સાચી અને સારી સલાહ આપવામાં આવશે. એટલે જરૂર તમે પણ એક વખત સદભાવના હોસ્પિટલમાં ગમે તે તકલીફ હોય મુલાકાત લેજો. આભાર સાહેબ.